આજે મારા મિત્રના લગ્નમાં મેં કહેતા અને એનો ભાઈ મોટા મોટા ફાંકા ઝૂડતો હતો. ફાંકા ઝૂડતો ઝૂડતો એવું કહેતો હતો કે બધા જાનમાં પોગી જાય. अंगूठों के निशान ले लूं ठाकुर? अभी नहीं, पहले इन लोगों को हराम की खाने की आदत पड़ने दो, उसके बाद. જમીને પછી આ બધા વીરવા વાળા છે એના મોઢા જોઈ લો કેમ પણ. પછી આ અમારા ગામના મોટા ખાધુડિયા કહેવાય છે કે 5-5 લાડવા ખાય દાબી ગયા બધા. જોઈ લો તમે, જોઈ લો એના મોઢા. પછી જમીને ડાયરેક્ટ વરાજાની બાજુમાં આવી ગયા, એનો ફોટો શૂટિંગ કરી લીધું. પછી આ બીજો વરાજો હતો એનોય ફોટો શૂટ કરી લીધો. ગામના દોસ્તારો બધા સુરતથી ઠેઠ આવ્યા છે પાहुણા. પછી રાતે પાછા ફુલેકામાં જવાની તૈયારી. ડીજે કંઈક આવું હતું, ડીજે એવું વાગતું હતું કે બધાય રસવાર થઈ ગયો. ધમા બાગડતા કરતો આગળી ઘોડીને મળશે ખેલવવા. જોઈ લેજો તમે, એકદમ સ્તબ્ધ થઈ ગયો. ઘોડું ક્યાંક તબડ કરીને હેઠું ન જાય. રાસ લેતા ઘોડા વાળો કે ઘોડાને ઘડીક તબડ કરવું છે, ઘોડાને મળ્યો ડિસ્કો કરાવવા. તો આ બધા લુખા મળ્યા કૂદવા. મારો ગણપત અમારો મિત્ર, એ તો તેને શેકલા ઉડાડતો હોય એમ કૂદતો હતો નાસ. कौन है ये लोग? कहां से आते हैं? ડીજે એ વાળું હતું અને અમારી કચ્છની ધરતીના કાળા નાગ તમે જોઈ લો. હા મોટા, આ તો એક તો એના કોંડા ને એક તો મોટો આપણે એક તો કિંગ કોબરા ને બધા ભેગા થાય ને નાગિન ડાન્સ કરે છે. જોઈ લો જો નાગિન ડાન્સ કરે છે. મોટો સપિયારો હતો ફણીધર. એ ફણીધર ને મૂકીને આ બધા મણીધર આવી જાય તે મળ્યા રાઉન્ડ વાઢવા. અમારી ગુજરાતીમાં એને રાસ કહેવાય. આ તો મેળો અમારો ગણપત ફટાકડા ફોડવા મોટા જે આકાશમાં જઈને ફૂટે ને પછી 17 રંગ ના થાય. તો પછી ફૂલેકું પૂરું થઈ ગયું. પછી સવારમાં ઉઠાવ્યો વરાજાને મેં મર્સિડીઝમાં. તો કેવો 4 થઈને બેસી ગયો. વરાજાને એમ થાય કે હું યુદ્ધ કરવા જાઉં. તો આ મારા 2 સબસ્ક્રાઈબર નાના મળી ગયા હતા, તો એને ઘડીક લઈ લીધા વિડીયોમાં. હા અમારા વરાજાને પૌણાવવા આવી ગયા છે અને ઉતારે પોગાડી બેઠા છે. વરાજો અંદર તૈયાર થાય છે, કેવો તૈયાર થાય આગળ જોઈ તમને બતાવું. આ બધા અમારા જાનૈયાના મોઢા જોવો, આમ જાનમાં આવ્યા કે હનાનમાં આવ્યા. હા અમારા મિત્રો. હા પછી અમારા બીજા બધા ગામના સબસ્ક્રાઈબર મળી ગયા હતા ભણવા વાળા. જોઈ લો. पल भर में कैसे बदलते हैं रिश्ते, अब तो हर अपना बेगाना लगता है. मीडिया वाला स्टिकर उड़ाड़वा. दूल्हे का सेहरा सुहाना लगता है, रोहन का तो दिल दीवाना लगता है.
તો કાંઈક આવી શણગારેલી છે આપણી મર્સિડીઝ. જોઈ લો, બતાવી દો તમને કેવી શણગારેલી છે. તો એમાં બેસી ગયો ને હું એકલો પછી તો લઈને આવેલો આપણી મર્સિડીઝ. મેં કીધું એકલો વાં વિયો જાવ ધીમે ધીમે કરતો તો તમને બતાવું કેવા બધા આગળ આવેલા છે. જોઈ લો. પછી તો હું ઉતરીને વરાજાને મૂકીને ડાયરેક્ટ જમવા બેસી ગયા ને આ પીરવવા વાળા. તો વરાજો કઈક પેટ ભરવાને જાય. જો તમને દેખાડો લાડડો પેટ ભરવા જાય છે. જમવા ભેગો થાય છે. વરાજાને લાગી છે બહુ. જોઈ લો તમે કેવો આયલો આગળ મળશે બાટી બોલાવા. જોઈ લો કેમ પણ ભૂખડ એ જગ્યાએ એમ કહેવામાં આવે છે કે પાણીથી મોઢું ધોવામાં આવે છે, પણ પાણીથી નહીં. ખાસું તો જોવો તમે આમ ક્યાંથી મોઢું ધોવે તમે જોઈ લો. આગળ બતાવો. પછી તો ઢોલીને કીધું વગાડ ઢોલ. હવે મળ્યો ઢોલ વગાડવા. રીડબાંગ ધીડબાંગ રીડબાંગ ધીડ. બહાર થાકીને પૌણી આવો લાગે દીધો ને હા હું ને વરાજો ઘેરે પૌણીને અમે પોગાડી દીધો છે આરામથી. બોલ. અને આખો લગ્નનો વિડીયો જોવો હોય તો આમાં આવી જાય. અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ને અમે જયેશભાઈને અમે પૌણાવા જતા એમ કેમ પોગાડી દીધો છે. શું કેવું જયેશભાઈ? હા રેડી. હવે બધા લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દો અને ચેનલને જેમ બને એમ શેર કરજો વધારે. જય માતાજી. જય માતા.